જો આપણા ગુજરાતીઓને આવું ગરમા ગરમ અને હલકું ફૂલકું ખાવાનું મળી જાય તો બીજું શું જોઈએ, તો એના માટે અહીંયા આપણે ગેસ ઉપર ગરમ કડાઈની અંદર તેલની અંદર અડદની દાળ, થોડી રાઈ, થોડું જીરું, સૂકા લાલ મરચા નાખી, થોડા કાજુના ફાડા નાખી એકદમ મસ્ત મજાનું સોતે કરી લેશું. અને હવે આપણે આની અંદર એક કટ કરેલી ડુંગળી ઉમેરી દેશું, 2 મરચા ઉમેરી દેવાના છે, અડધું ટમેટું અને થોડા મકાઈના દાણા ઉમેરી એકદમ મસ્ત મજાનું આને કૂક કરી લેવાનું છે. હવે 1 ટીસ્પૂન મીઠું ઉમેરી દેશું જેથી આ બધી વસ્તુ એકદમ પ્રોપર કૂક થઈ જાય. તો 2 થી 3 મિનિટ આને ઢાંકણ ઢાંકી અને કૂક કરી લેશો તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાનું કૂક થઈ ગયું છે. 1 ટીસ્પૂન હળદર, થોડો ગરમ મસાલો, લાલ મરચું પાવડર ઉમેરી ફરી વખત આપણે મિક્સ કરી લેશું. અને અહીંયા આપણે પ્રોપર મેઝરમેન્ટથી 1 કપ પાણી ઉમેરી દેવાનું છે અને એ જ મેઝરમેન્ટથી અહીંયા આપણે સૂજી લઈ લેવાનો છે. અને અહીંયા આપણે 1/4 કપ સૂજી લીધેલો હતો એ આપણે આ રસાની અંદર ઉમેરી દેવાનો છે અને એકદમ મસ્ત મજાનો આને કૂક કરી લેશો તો તમે જોઈ શકો છો કે આ રીતનો ઘટ્ટ થઈ ગયો છે. અને હવે આપણે પ્લેટમાં સર્વ કરી દેશું. રેસીપી ગમે તો લાઈક કરી દેજો. થેન્ક